હોળીના રંગમાં રંગાયા છે તમામ ભક્તો। વૈષ્ણવો પણ હવેલીઓમાં રસિયાગાન સાથે કૃષ્ણને યાદ કરતા મનાવી રહ્યા છે ફાગણોત્સવ। આ ઉત્સવમાં પુષ્પો અને રંગોથી રમીને રસિયાગાન પર તમામ ભક્તો ઝૂમી ઉઠે છે। ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે। તે દિવસે પ્રભુને નવા વસ્ત્રો, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે। પ્રભુ આખો દિવસ વ્રજ ભક્તો સાથે અને વ્રજ ભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે। કેસુડો અને વિવિધ રંગોથી ખેલે છે અને ખેલાવે છે। હોળીની ધમાર ગારી વગેરે ગવાય છે। હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝુલાવવાનો ઉત્સવ થાય છે। આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે। કૃષ્ણ મંદિરોમાં હોળી ધૂળેટીના દિવસે તો ખાસ ભગવાન સાથે તેમના ભક્તિમય ગીતો, ભજનો ગાતા હોળી ધૂળેટીના ઉત્સવને મનાવાય છે। મંદિરોમાં પુષ્પ ડોલોત્સવ માટે પૂરજોશમાં તૈયારીઓ થતી હોય છે, કારણ કે કૃષ્ણ મંદિરોમાં ડોલોત્સવનો ખાસ મહિમા રહેલો છે। અમદાવાદમાં ખાસ કલ્યાણ પૃષ્ટિ હવેલી ખાતે ફાગણ ઉત્સવ મનાવવામાં આવ્યો, જ્યાં મોટા ભાગના વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા। પૂજ્ય દ્વારકેશ લાલજીએ પુષ્પથી ભગવાન અને ભગવાનના તમામ ભક્તોને પુષ્પ હોળી રમાડી હતી। પુષ્પ વડે હોળી રમતા ભક્તો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા। એટલું જ નહીં, પરંતુ મિતેશભાઈએ ગાયેલા રસિયા ગાન પર તો સૌ મહિલાઓ ઝૂમી ઉઠી હતી। ફાગણના આ ઉત્સવમાં સૌ લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા અને મન મૂકીને નાચ ગાન કર્યું હતું। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર ખાતે હોળી ફાગોત્સવનું મહોત્સવ યોજવામાં આવ્યું છે। પ્રથમ શ્રી ઠાકોરજીને ગુલાલ અબીરથી ખેલાવી, ત્યારબાદ ઠાકોરજીના રસિયા હોલી ખેલના રસિયાનું ગાન કરવામાં આવે છે અને હોલી ખેલનું રસિયાનું જ્યારે ગાન થાય ત્યારે શ્રી ઠાકોરજીની સાથે જે વ્રજવાસીઓએ હોલી ખેલ ખેલ્યો એના જ રસિયા ગવાય અને એ રસિયામાં બધા જ વૈષ્ણવો વ્રજભક્ત બની અને આનંદમાં ઝૂમે છે। ફૂલથી રંગોના ભાવથી ફૂલ ફાગ રમે છે। ફૂલનો ફાગ, રંગનો ફાગ, કેસુડાનો ફાગ, અલગ અલગ પ્રકારના બહુરંગી રંગોનો ફાગ। ફાગોત્સવ એ વ્રજનો લોક તહેવાર છે અને એ પરંપરાને આજે પણ જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે છે ત્યાં વ્રજ છે, ત્યાં વ્રજવાસીઓ છે, ત્યાં વ્રજ ભાષા છે, વ્રજની ભૂષા છે, વ્રજનું ભોજન છે। તો શ્રી કૃષ્ણની સાથે એ વ્રજ માધુર્યનું પાન આ ફાગોત્સવના દિવસોમાં સમસ્ત અમદાવાદના, વડોદરાના, સુરતના અનેક સ્થાનોથી આવેલા વૈષ્ણવો, અલગ અલગ પ્રકારથી અમેરિકાથી પણ ઉપસ્થિત છે, એવા બધા જ વૈષ્ણવો વ્રજવાસી બની અને શ્રી કૃષ્ણ સાથે ફાગોત્સવ માણી રહ્યા છે। વિવિધ શહેરોમાં કૃષ્ણ ભક્ત ભેગા મળીને ભજન કીર્તન કરીને પુષ્પની હોળી રમે છે। જો વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પણ આયોજિત પ્રસંગમાં હરિભક્તોએ પુષ્પોની હોળી રમી હતી, જ્યાં ખાસ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી ઉપસ્થિત રહીને લોકોને પુષ્પ હોળી રમાડી હતી। આ પ્રસંગમાં સૌ કોઈ પુષ્પ અને રંગોથી હોળી રમ્યા હતા। તો મિતેશભાઈએ ગાયેલા રસિયા ગાનથી સૌ લોકોનો ઉમંગમાં વધારો થઈ ગયો હતો અને રસિયા ગાન પર તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા।
કૃષ્ણમ વંદે જગદગુરુમ. હોલિકા પર્વ એ પોતાનામાં એક અલગ સુગંધ, એક અલગ ભક્તિનો રંગ લઈને આવે છે. હિન્દુ ધર્મ, હિન્દુ પ્રજા અને ભક્તિ પરંપરાઓ અનેકવિધ રંગોથી રંગાયેલી છે અને અનેકવિધ રંગોમાં જ્યારે ભક્તિની વાત થાય છે ત્યારે વિશેષ કરીને કૃષ્ણ ભક્તિ એમાં સર્વથી મોખરે છે. એ સર્વોત્કૃષ્ટ શિખર એનું ડોલોત્સવ છે અને એ ડોલોત્સવના અંતર્ગત 4 અલગ અલગ ખેલમાં 40 દિવસના એ ખેલની ભાવનાથી હોલી ખેલ પ્રભુને શ્રી કૃષ્ણને ખેલાવવામાં આવે છે. નંદરાયજી યશોદાજી શ્રી કૃષ્ણને લઈને અને નંદ ભવનના કમલ ચોકમાં આવે છે અને નંદ ભવનમાં રહેતા જેટલા પણ સેવક સહચરીઓ છે એ બધા શ્રી કૃષ્ણ બલરામને હોલી ખેલાવે છે. બીજા 30 દિવસ એ ભગવાન શ્રી કૃષ્ણ સિંગપોલ પર, એટલે કે જેવી રીતે આપણે નંદાલયના દ્વાર પર ઊભા છે, શ્રી કૃષ્ણ બહાર પધારે છે અને વ્રજવાસીઓ ત્યાં આવીને શ્રી કૃષ્ણ બલરામને હોલી ખેલાવે છે. ભક્તિના રંગમાં રંગાવાનું મહાપર્વ એ હોલી ખેલ ફાગોત્સવ છે અને એનું સર્વોત્કૃષ્ટ શિખર એ ડોલોત્સવ છે. તો આપ સૌ દર્શક મિત્રોને મારા હોલિકા પર્વના આ આપણા સામાજિક પૌરાણિક ઉત્સવના અને પુષ્ટિ માર્ગમાં ઉજવાતી આ ફાગોત્સવ ડોલોત્સવના ભૂરી ભૂરી રંગ ભર્યા મંગલ કામનાઓ સહિતના આશીર્વાદ છે. અમદાવાદ હોય કે વડોદરા, ભારતભરમાં ફાગણ ઉત્સવ ઉજવાય છે. હવેલીઓમાં ખાસ કરીને ભક્તો કૃષ્ણના ભજન અને કીર્તન સાથે તેમનું નામ લઈને ભક્તો કૃષ્ણની ભક્તિમાં ખોવાઈ જાય છે તો લોકો રસિયા ગાન કરીને ફાગણ ઉત્સવને ઉજવે છે. પુષ્ટિ માર્ગમાં આ ભાવનાથી સર્વ મંદિરો, હવેલીઓ અને વૈષ્ણવોના ઘરે ડોલોત્સવ મનાવવામાં આવે છે અને પુષ્પ ડોલોત્સવમાં વૈષ્ણવ ભક્તો ખાસ ઉપસ્થિત રહીને હરિના ગાન ગાય છે. ત્યારે પુષ્પની સાથે સાથે રંગોની ગુલાબી છોડો ઉડાવીને લોકોને કૃષ્ણ રંગની સાથે અન્ય કલરથી રંગીને ઉત્સવની ઉજવણી કરે છે. સૌ ભક્તો આનંદ ઉત્સાહથી આ તહેવારને ધામધૂમથી મનાવે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ધૂળેટીના આ ખાસ અવસર પર ચૈતન્ય મહાપ્રભુજીની જયંતિ પણ છે. તેની વાત કરીશું વિરામ બાદ.